આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે જીભ કેવા પ્રકારને શું કરે છે તો કે લોકોને કેવા પ્રકારે કામ લાગે છે, લોકો એનો કેવો ઉપયોગ કરે છે એ લેખક કીધેલું છે. હવે આપણે આગળ જોઈએ તો શું કહે છે હવે કે બીજા પ્રાણીઓ કરતાં મનુષ્ય શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે છે. જો બીજા પ્રાણીઓ કરતાં મનુષ્ય કેવી રીતે શ્રેષ્ઠ કીધેલું છે તો કે ખાલી એના જીભને લીધે થઈને જ છે. જો આપણા બીજા કોઈ શરીરના અંગને લીધે થઈને પ્રાણીઓ કરતાં આપણે શ્રેષ્ઠ છીએ નહીં, ખાલી આપણે આ જીભ છે એના કારણે જ આપણે શું છીએ તો કે બધા કરતાં આપણે શ્રેષ્ઠ ગણેલા છીએ. કોની લીધે થઈને શ્રેષ્ઠ ગણેલા છે તો કે જીભની લીધે થઈને આ જે મનુષ્ય છે એને શ્રેષ્ઠ કીધેલા છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે. જો અન્ય પ્રાણીઓ કરતાં તેની વાત અનંતર કરવામાં આવે છે મનુષ્ય સાથે કે પ્રાણીની વાત કરવામાં આવેલી છે તો શું કહે છે કે અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે. એટલે જે પ્રાણીઓ છે એની કરતાં આપણું મનુષ્યનું મગજ શું કરે તો કે વધારે ચાલતું હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે. પછી શું કહે છે કે એનામાં જે બુદ્ધિ છે એ પણ શું હોય છે તો કે વધારે હોય છે. એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી. જો પછી એ વાત મનુષ્ય કે પ્રાણી ગમે તે હોય, ઓકે, એ ગમે તેવું આવે એ વાત મનાય એમ છે નહીં. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી. જો હવે આજે મનુષ્ય અને પ્રાણી વચ્ચેનો ભેદ બતાવેલો છે કે જીભ જ એક મનુષ્યમાં એક એવું તત્વ છે કે જે એટલા માટે જીભ છે એટલા માટે એ મનુષ્યને ઉત્તમ ગણેલું છે, પરંતુ બીજી બધી બાબતમાં છે નહીં. જોઈએ હવે કે જો આંખ માટે કોને કીધેલું છે મનુષ્ય કરતાં પણ શ્રેષ્ઠ. આંખ માટે કોને કીધેલું છે તો કે છે કે બિલાડીને આંખની બાબતમાં તેજ કીધેલી છે. જો મનુષ્યની હવે આની અંદર ચર્ચા કરવામાં આવતી નથી, પરંતુ મનુષ્ય કરતાં શ્રેષ્ઠ ગણવામાં આવેલી છે એની ચર્ચા થાય છે. હાથની બાબતમાં ગોરીલો. જો હવે મનુષ્યના હાથની શું કહેવાય છે એની કરતાં પણ વધારે સારી રીતે હોય હાથની બાબતમાં એ કોણ છે તો કે ગોરીલાની વાત કરવામાં આવેલી છે. નાકની બાબતમાં કૂતરો. જો નાકની બાબતમાં પણ શ્રેષ્ઠ કોને ગણવામાં આવેલું છે તો કે કૂતરાને ગણવામાં છે, મનુષ્યને ગણવામાં આવેલું નથી. પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે. જો પેટની બાબતમાં કોને કીધેલું છે તો કે વરુને કીધેલું છે ને પગની બાબતમાં કોને કીધેલું છે તો કે ગધેડાને કીધેલું છે. ગધેડો બળવાન હોય છે એ જાણીતું છે. તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડા ને પૂંછડી પણ હોતા નથી. એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. જો જીભ કરતાં મનુષ્યના શરીરમાં જે ઇન્દ્રિયો છે એની કરતાં જે જીભ છે એ વધારે પડતું બધા કરતાં વધારે પડતું શું છે તો કે ઉત્તમ છે, પરંતુ બીજી બધી ઇન્દ્રિયો પ્રાણીઓ છે એમાં ઉત્તમ ગણવામાં આવેલી છે. ખાલી મનુષ્યના શરીરમાં ખાલી જીભને ઉત્તમ ગણેલી છે, પરંતુ બીજી બધી ઇન્દ્રિયોને કેવી કીધે છે કે પ્રાણીઓમાં ઉત્તમ કીધેલી છે. મનુષ્ય ખરેખર વિકાસ જીભના વિષયમાં થયો છે. જો મનુષ્યનો ખરેખર વિકાસ કેમાં થયેલો છે તો કે જે જીભમાં થયેલો છે. કેમ? કારણ કે જો મનુષ્યનું જે આપણા શરીરના બીજા બધા અંગ છે, ઓકે, ઈ આપણી કરતા તો પ્રાણીઓના કેવા છે તો કે ચડિયાતા છે, પરંતુ ખાલી એના જીભ જ એવી છે ઈ ચડિયાતી
આવેલો છે. કીડી, મકોડા, વંદા આદિને જીભ હોતી જ નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. જો કીડી, મકોડા, વંદા આદિ જીભ હોય છે. જો પછી શું કહે છે કે આદિને જીભ હોતી જ નથી. જો આ બધા જે પ્રાણીઓ છે એને તો શું હોય છે કે જીભ તો હોતી જ નથી, એટલે અંદરથી જે સુખ દુઃખ હોય એ કેવી રીતે બાકી શકે. આપણે જે મનુષ્ય છે ઓકે એને શું હોય તો કે કઈ બી સુખ દુઃખ કઈ હોય તો કોકને આપણે આપણા મનની વાત કોકને કહી શકીએ, એટલા માટે આપણું મન હળવું થઈ જાય. પરંતુ જે આ કીડી છે, પછી બીજું કયું કીધેલું છે તો કે મકોડો છે, વંદા છે, એ બધાને તો શું હોય છે કે એ લોકોને જીભ હોતી નથી. તો એ લોકોની આ જે સુખ દુઃખની વાત છે કોને કહી શકીએ. બિલાડા, કૂતરા આદિ પશુઓને જીભ હોય છે. જો બિલાડા, કૂતરાઓ પછી અમુક એવા શું હોય છે તો કે પ્રાણીને કે જીભ હોય છે, પણ તે માત્ર અમુક પ્રકારની ધ્વનિ કાઢી શકે છે. જો એને જીભ હોય છે પરંતુ એ બધું સ્પષ્ટ બોલી શકતા નથી. અમુક પ્રકારની ધ્વનિ કાઢી શકે છે એમ લેખકે કીધેલું છે. શું કીધેલું છે? બિલાડી, કૂતરા અને અન્ય પ્રાણીઓ જીભ હોય છે, ઈ લોકો પણ શું કરે છે તો કહે છે કે ઈ લોકો પણ અમુક જ ધ્વનિ કાઢી શકે છે. આમ આપણે જે પરફેક્ટ આપણે જે ઉચ્ચાર કાઢીએ, જે અમુક અઘરો શબ્દ આપી દે તો પણ આપણે ઉચ્ચાર કરી શકીએ, તો પણ આપણે બોલી શકીએ છીએ. પરંતુ જે પ્રાણીઓ છે એ અમુક જ ઉચ્ચાર કરે છે, વધારે પડતું એ બોલાય નહીં. પછી શું કહે છે? એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરે છે. પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારની ધ્વનિ કાઢી શકે. જો પછી શું કીધેલું છે? પોપટ વગેરે મનુષ્યને થોડા ઘણા અવાજ મળતા આવે ઈ જે પોપટ છે એ ધ્વનિ કાઢી શકે, એ બોલી શકે. પોપટ અને થોડા અન્ય પક્ષીઓની વાત કરવામાં આવેલી છે કે જે મનુષ્યની જેમ થોડા ઘણા અવાજ કાઢી શકે એવું ગણવામાં આવેલું છે. પરંતુ એક મનુષ્ય એવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે. જો હવે લેખક શું કહે છે? પરંતુ મનુષ્ય એવું પ્રાણી છે કે એના મોઢેથી તમે જે કોઈ શબ્દ એ કાઢી શકે. પશુઓ તેમ કરી શકતા નથી, માટે જ મનુષ્ય પશુ પક્ષી કરતા શ્રેષ્ઠ ગણાય છે. જો આવી રીતે જે માણસ છે એ જે કે ઉચ્ચાર કાઢી શકે, જે કે શબ્દ બોલી શકે, પરંતુ આવો પશુ પક્ષીમાં જોવા મળતું નથી. એ લોકો શું કરે છે કે સરખી રીતે બોલી પણ શકતા નથી. અમુક જ જેને જીભ છે ઓકે, જે પંખીઓને જીભ છે એ અમુક જ ધ્વનિ કાઢી શકે છે. અને જે મનુષ્ય છે એ ગમે તેવા ધ્વનિ, ગમે તેવા શબ્દ પણ બોલી શકે છે. એટલા માટે લેખક કહે છે કે મનુષ્યને કેવો કીધેલો છે તો કે શ્રેષ્ઠ કીધેલો છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા, ગધો, સુવર, હેવાન વગેરે કહી શકે છે. જાનવરો એકબીજાને માણસ, આદિ, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી, એટલે જ એ માણસ કરતા ઉતરતા દરજાના ગણાય છે. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે. બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કરી શકતું નથી. જો હવે આની અંદર દેખો શું કહે છે કે જો મનુષ્ય એવું છે કે જે બોલીને પોતે કઈ સારા કામ કરેલા હોય
માણસને બીજા માણસને કહી શકે કે મેં આ કામ કર્યું છે, હું આવી રીતે આગળ વધેલો છું, મારી આટલી શું છે તો કે ઓળખ છે. તો એની જે પહેચાન બનાવવા માટે મનુષ્ય બોલી શકે, પરંતુ પશુ પક્ષીઓ બોલી શકતા નથી. ગમે એટલા બળવાન હોય, ઓકે, જીભ કરતા, જીભની ઇન્દ્રિયો કરતા ભલે એનામાં પછી બીજી બધી ઇન્દ્રિયો કેવી હોય કે ઉત્તમ હોય તો પણ એ બતાવી શકતા નથી, એવી લેખક વાત કરવામાં આવેલી છે. એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે છે. જો પછી શું કહે છે, એને એ જ બતાવે છે, કોણ? મનુષ્ય પોતે ને પોતે જ બતાવે છે કે એની જે શું છે કે ઓળખ છે જીભને લીધે થઈને છે. તો આપણે જીભથી આપણે જે આપણું કાર્ય છે આપણે બોલી શકીએ છીએ. અને શું કહે છે કે જે આપણે આગળ વધવાની જે તાલીમ છે, આપણામાં જે શક્તિ છે એ જીભ દ્વારા જ આપણે બહાર કાઢી શકીએ છીએ. ઊંડા કશું કાંઈ થાય, કશું કાંઈ થતું નથી. એટલા માટે જ કહે છે કે મનુષ્ય પોતે જ પોતાની શું કરે છે, શ્રેષ્ઠતા બતાવે છે, કે પોતે જ પોતે શ્રેષ્ઠ છે એવું બતાવે છે. શેના વડે એવું બતાવે છે તો કે જીભ વડે એવું બતાવે છે. પછી જો શું કહે છે, સમયને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે. જો સમયને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે. જો જીભની શું કીધેલી છે, તે સ્ત્રી જેમ ગણવામાં આવેલી છે, કે જે સ્ત્રીની કેવી શક્તિ કીધેલી છે કે વધારે શક્તિ કીધેલી છે, ઓકે, એવી શક્તિ જીભની કીધેલી છે. પછી શું કહે છે, પિતાના ઘરના વાતાવરણ કરતા તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવી નવોઢા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય, જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય તેમ વર્તવા માંડે છે. તો હવે આની અંદર જે કીધેલું છે ને, પેલા લેખકે શું કીધેલું હતું કે જે જીભને કોની સાથે દર્શાવેલી છે તો કે જીભને સ્ત્રી સાથે દર્શાવેલી છે. હવે જોઈએ કે શું કામ લેખકે જીભને સ્ત્રી સાથે દર્શાવેલી છે. કે જો હવે આગળ લેખક શું કહે છે કે જે સ્ત્રી હોય એ, ઓકે, પોતાના પિયરમાં જે વાતાવરણ હોય, ઓકે, એની સાથે રહેલી હોય અને પછી લગ્ન થઈ જાય અને પછી સાસરિયામાં જવાનું હોય, ઓકે, ત્યાં રહેવાનું હોય અને ત્યાં રહીને શું કીધેલું છે કે બધાના વાતાવરણ સાથે, બધાના સ્વભાવ સાથે શું થતી હોય કે ભળી જાય છે. અને ધારો કે નાનપણથી જ ત્યાં રહેતી હોય એવું દેખાતું હોય છે. એટલા માટે જીભને શું કીધેલું છે કે જીભ પણ એવી જ છે. કેમ એવી કીધેલું છે? કારણ કે બધા સાથે ભળી જાય અને અમુક જે જગ્યાઓ જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી પણ દે છે. એટલા માટે લેખક એવું કીધેલું છે કે જેમ સ્ત્રી લગ્ન થાય પછી પોતાના સાસરિયામાં જાય છે અને અલગ પોતાના જે પિયરના વાતાવરણ હોય એને છોડીને સાસરિયા પક્ષમાં હોય, આખું અલગ, તદ્દન અલગ હોય તો પણ છતાં એ અલગ દેખાવા દેતી નથી. કેમ નથી દેખાવા દેતી? એવું લાગે છે કે નાનપણથી અહીંયા ને અહીંયા જ મોટી થઈ હોય એવું જ એ વર્તન કરે છે, એવું ને એવું જ એ રહે છે. પછી જો શું કહે છે, તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત તેને અનુકૂળ થઈ જાય છે. સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતા તરત જ સુધારકોની પ્રશંસા કરવા માંડી પડે. પણ ઘરને ખૂણે ખૂણે ઉપરી અમલદારની સખત ઝાપકણી કાઢતી જીભ એ અમલદારની સાનિધ્યમાં એના ગુણગાન ગાવા માંડી પડે. જો પછી શું કહે છે કે જીભ, હવે શું કહે છે કે જીભ જે છે એ અમુક વાર અમુક કડવા વેણ બોલે છે, ઓકે, જ્યાં બોલવા જેવું હોય ત્યાં શું કરે છે કે બાણ સ્વરૂપે કડવા વેણ બોલે છે અને પછી એને જીભ પાછા મીઠા શબ્દો બોલે છે અને એ જે બાણ છે એને શું કરે તો બુઝાવી દે છે. અને જે એ કડવા શબ્દ છે, ઓકે, એ એને શું કરી દે છે તો કે નાશ કરી દે છે. કેમ નાશ કરી દે છે? કારણ કે પહેલા એને શું કરેલો કે
કડવા શબ્દ બોલેલા પછી એ શું કરે છે તો કે પાછા મીઠા શબ્દ કાઢે છે અને એ ઘાને શું કરી દે છે કે રૂજાવી દે છે એવું લેખક કહે છે. જોઈએ હવે એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાક્સર તમાચો માર્યો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. તો પછી એક ગાડીવાળો હતો એ એક નાના છોકરાનો કંઈક વાક હશે એટલા માટે એ ગાડીવાળાએ નાના છોકરાને શું માર્યું કે એક તમાચો માર્યો અને એ છોકરો રડતો રડતો કોણ પાસે જાય છે તો કે પોતાના પિતા પાસે જાય છે. એના પિતા ઉશ્કેરાઈ ગયો. કોણે માર્યો મારા છોકરાને? એની છાતી ઉખેડી નાખ્યું. જો અને એના પિતાજી શું થઈ ગયા છે કે ગુસ્સે થઈ ગયા અને શું કહે છે કે કોણે મારા છોકરાએ તમાચો માર્યો એનો હું હમણાં વારો પાડી દઉં. પછી શું કહે છે જોઉં તો ખરું મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી. જો પછી શું કહે છે કે હું જોઉં તો ખરા કોણ છે કે જેણે મારા છોકરાને તમાચો માર્યો આંગળી અડાડવાની પણ એનામાં હિંમત કેમ થઈ. એમ બોલતો એ છોકરાને લઈને આગળ આવ્યો. છોકરાએ ગાડીવાળાને બતાવી કહ્યું આને માર્યો. તો પછી શું કહે છે એમ કરતા કરતા છોકરાને લઈને શું કરે છે તો કે આગળ આવે છે અને છોકરો પછી બતાવે છે કે આ ગાડીવાળા ભાઈ છે આએ મને તમાચો માર્યો. 6 ફૂટ ઊંચો ને 200 રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી હા મેં માર્યો શું છે કહીને બાઈ ચડાવવા માંડી. છોકરાના પિતાજીની જીભ બદલાયેલા રંગ જોઈ કહ્યું બહુ સારું કર્યું એ જ લાગનો છે. જો હવે એનામાં શું આવે છે તો કે ફેરફાર આવે છે. કોનામાં કે જે બાળક હતું એના પિતાજીમાં કે પહેલા ઈ શું કહેતા હતા કે કોણે મારા છોકરાને આંગળી પણ અડાડી વારો પાડી દો. તો હવે ઈ શું છે જે ઈ આદમી હતો જે ગાડીમાં બેસેલો હતો 6 ફૂટ લાંબો હતો અને શરીરમાં કેવો હતો તો કે જાડો હતો અને ઈ આવે છે ઈ જે બાળક પાસે અને પછી બાઈ ચડાવતા કહે છે હા મેં માર્યો તમાચો બોલ શું કરી લે. તો પછી હવે જે એના પિતાજી છે જે નાનું બાળક છે એના પિતા હતા એનો જે રંગ છે મોઢાનો હાવભાવ છે એ શું કરે છે કે બદલાઈ જાય છે અને શું કહે છે કે જોઈએ હવે શું કહે છે આગળ કે બહુ સારું કર્યું એ જ લાગનો છે. હવે એનો હાવભાવ બદલાઈ જાય છે અને અચાનક પછી એના પિતાજી શું કરે છે કે બહુ સારું કર્યું તો એ જ લાગનો છે કહીને બાઈ ચડાવવા માંડી. છોકરાના પિતાજીની જીભ તો પછી શું કહે છે કે એ જ તમાચો શું કામ માર્યો મારવા તને બે ચાર મારા દેખતા મારો બીજો એક થાપક. આ જ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે. જો હવે આની અંદર લેખક શું કહે છે કે સમય જેમ હોય છે એવી રીતે માણસની જીભમાંથી પણ અમુક એવા જ વેણ નીકળે છે અમુક એવા શબ્દ નીકળે છે કે સમય પ્રમાણે પોતાની જીભ ચાલતી હોય એવું લાગતું હોય છે. જો હવે શું કહે છે કે એક જ લાકડ કેમ માર્યો મારવા તને બે ચાર એ જ લાગનો છે. પછી જો શું કહે છે કે જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો એ વધારે પ્રતિષ્ઠા સમજુ અને શાણો ગણાય છે. તો જેટલામાં એ શક્તિ સહન કરવાની શક્તિ ઓકે કે જો તમે વિચારો કે પહેલા એને શું કીધેલું હતું લાકડ મારેલો હતો પછી પોતાના છોકરાને શું કીધેલું હતું કે એને તને કોણે માર્યો કોણ છે મારા છોકરાને આંગળી અડાડ ના એનો તો હું વારો પાડી દઉં મારવા મળું. પરંતુ જો એ જ્યાં જાય છે ત્યાં પાછું એની તે સમય પ્રમાણેની વાણી પણ જે ગુસ્સો છે એ પણ બદલાઈ જાય છે અને શબ્દ પણ બદલાઈ જાય છે. એટલે શું કહે છે કાંઈ વાંધો નહીં તો એ જ લાગવાનું છે તમે તેને
કરાવેલી છે અને જો આવી રીતે સમય પ્રમાણમાં જેની વાણી બદલાઈ જાય એને જ લેખકે શું કીધેલું છે કે ઉત્તમ કીધેલો છે. હવે આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું.